તમે કીધું હતું કે બુદ્ધિ જે છે એમાં અટેન્શન આવે છે, જેના લીધે એ 1000 મેમરીમાંથી એકને પકડી લઈ આવે. એની પછી આપણે મનની વાત કરી, ત્યાં મનમાં એવું હતું કે ઈ જડ છે પણ એમાં અટેન્શનનું તત્વ. તો પછી આ જે મેમરી લઈ આવે છે એ બુદ્ધિથી આવે છે કે એ માઇન્ડથી આવે છે? એટલે એટેન્શન પોતાના સ્વરૂપને જાણતું નથી. સ્વરૂપને જાણતું નથી એટલે એ શું કરે છે, જે મનની અંદર હોય છે ને એને પોતાના એટલે આઈડેન્ટિફાઈ થઈ જાય છે મન હારે. એટેન્શન મન હારે આઈડેન્ટિફાઈ. અહીંયા તમે જુદા જુદા રોલને જુદી જુદી રીતે ભેગા કરવા જોઈએ. તમે એક રોલ શું છે, બીજો રોલ શું છે, એ તમારે વ્યવસ્થિત રીતે જાણવું. એટલે આની અંદર જે રોલ છે એ અલગ છે. હું જયારે તમને બુદ્ધિનું કહું છું ત્યારે એનો રોલ અલગ છે. એટેન્શનનો રોલ છે એ શું કરે છે કે એના એમ્પ્ટીનેસમાંથી આટલી બધી માહિતી ભળી છે એમાંથી ત્યાંથી ગોતી આવે છે. એ ઓલું તો એની હારે આઈડેન્ટિફાઈ જ થઈ જાય છે. આ જે મન છે એની હારે આઈડેન્ટિફાઈ થઈ જાય. મન નગર ગતિ જ ન કરી શકે. મનને ગતિ કરો અને એ હુકમ એને એની હારે આઈડેન્ટિફાઈ થાય છે. પોતાના સ્વનું વિસ્મરણ છે એટલે એને સ્વ માને છે. મનને સ્વ માને, શરીરને સ્વ માને, બુદ્ધિને સ્વ માને, એ રીતે. ભાઈ ધારો કે એ એટેન્શન છે જ નહીં તો મેમરી બને ક્યાં? બને અંદર કાંઈ જાય ના, એનો કોઈ પ્રોસેસ ન થાય. સવાલ જ નથી. સારો. અને એને એનર્જીના ગ્રેડ છે ને, એનર્જીના ગ્રેડ છે. દાખલા તરીકે ફિઝિકલ લેવલની જે એનર્જી લઈ છે એનો ગ્રેડ એક અલગ છે. આ નાક દર લઈ છે એનો ગ્રેડ અલગ છે, ઓનો ગ્રેડ અલગ છે, બધાના ગ્રેડ અલગ છે. એરિયા છે ત્યાં મેમરી સ્ટોર થાય, બીજા પણ એરિયા હશે ત્યાં પણ કઈ મેમરી છે, લેંગ્વેજ છે. અને આપણે એમ પણ કીધું છે કે સાયન્સ જ કહે છે કે માઇન્ડમાં પણ મેમરીનો સ્ટોરેજ છે. તો મેમરી બ્રેનમાં છે ને માઇન્ડમાં છે? ના, મને એવું લાગે કે એ તો બ્રેઇનમાં જ છે. માઇન્ડ તો કેવી વસ્તુ છે, માઇન્ડ મેં તો કેવી રીતે સમજાવ્યું છે કે એક તબલું હોય ને એક તબલું વગાડનાર હોય. બ્રેઇન સેલ છે એ તબલું છે અને મન એને તબલુને વગાડે. એટલે એની વસ્તુ અલગ થઈ ગઈ, ઓની વસ્તુ અલગ. ઓલું જડ છે અને આની અંદર જડ ચેતન બેય છે. મન છે ને એ જડે છે ને ચેતન છે, બેય છે. એટેન્શનને લીધે એટેન્શનના કનેક્શન લીધે એ ચેતન છે અને ઓમ એનું મટીરિયલ છે એ જડ છે ને. એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકારને કોઈ રિયલ સેન્સમાં કોઈ સમજતું જ નથી. આ તો આપણી આગળ શું થાય, સબ્જેક્ટ, એટેન્શન, અવેરનેસ ને કોન્શિયસનેસ આટલો છે ને એને લીધે ખોદાતું ગયું ને એમ એ નીકળતું ગયું. આપણે આગળ એનાથી આગળ નથી તો એના ઉપર જ ખોઈદા રાખી છે તો એમાંથી કંઈક નીકળ્યા રાખે. એ ભાઈ સવારે એ ભાઈ મને કે મેં એને કંઈક પ્રશ્ન પૂછ્યો એટલે એને જવાબ આપ્યો કે મારે ઓલું કેવું પડશે કહાની. મેં તો કહાની વગર નહીં હાલે. એ સમજે નહીં પછી કે ના હવે કહાનીમાં તો પછી એવું હતું નહીં. પણ એટલે કહાની તો કહાની હોય, એ શબ્દનો વિસ્તાર હોય, શબ્દના એકલા ગોઠવણી હોય, પણ એનાથી શું એમ ભાઈ તમે સમજો એમ તો વિચારે કેવી. મેં કીધું હું ડાયરેક્ટ વાત કરું. મેં કીધું હું તમારે અહીંયા ઓશોને લેવા નથી, કૃષ્ણમૂર્તિને નથી લેવા, હું તમારી હારે ડાયરેક્ટ વાત કરું. હવે તમારે બીજાની કોણ, હવે તમે પાછા ક્યાંક વયા જાવ છો કે ઓલા સંત ને ઓશો ને ફલાણું. નહીં તો આપણી વાત આપણી બેની જ છે, હવે કોઈ ત્રીજી જરૂર નથી. પોતાનો અનુભવ હોય તો બહુ સરસ રીતે ના એટલે પોતાનો અનુભવ ન હોય એટલા બધી એટલે તમે વિચાર કરો એ કેટલા લોકો એના સભ્યો છે ઘણા વર્ષથી ઓલા શેમાં વિડીયો કોન્ફરન્સ થાય છે, સત્સંગો થાય છે. હવે એને એટેન્શન એટલે શું, એટલે કે એટેન્શન તો પ્રકૃતિનો વિભાગ છે મને કે. એટલે કેટલું અજ્ઞાન કહેવાય. આ જન્મમાં જે ડેટામાં આવ્યું એ બધું આવતા જન્મમાં એ ડેટા ડેટા નો રહે, ડેટા વિશેનો રસ રહે.
દાખલા તરીકે તમારા ઇમોશન સેન્ટરનો જે રસ હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો રસ હોય, ઇમોશન સેન્ટરનો રસ હોય, તો જે રસ તમારો હોય ને એ ડેટ એમ રહે. એટલે ઓમ ડેટા પોતે રહેતા હોય, પણ ઓમ મહત્વની વસ્તુ કઈ ડેટા તમારા જીવનના આગલા વિભાગમાં કઈ આવશે, જે તમને રસ હતો એ આગળ આવશે. આજે અત્યારે આ જ્ઞાન મળે છે આજે પછી આવતા જન્મે ના એટલે એમાં તમને રસ કેટલો પડ્યો છે? ના એટલે રસ પડ્યો હોય જે પણ તો એ રે અંદર ડેટા પણ એ તમને લાગે રસ પડ્યો છે, પણ એવું બધું રસ ન હોય. રસ એટલે રસ જ એમ. પછી એમાં ભલે ઇન્ટેલેક્ચ્યુઅલ પણ તમને એમ જાણવાની જિજ્ઞાસ હોય કે આનો અર્થ શું થાય, આનો અર્થ શું થાય. આપણે કેમ દરેક વસ્તુને આપણે એમ કે બ્રેઇનનું કેમ છે, ઓલું કેમ છે, તો અંદરથી એક રસ છે કે ખરેખર રહસ્ય ગોતવું છે, તો એ રસ છે એ કામ. થોડા નાના તબક્કા માટે જે કંઈક વસ્તુમાં ઇન્ટરેસ્ટ આવે એ ટોપિકમાં આપણે થોડુંક સમજો બુક વાંચીએ નઈ ઇન્ફોર્મેશન, તો એ રસ કહેવાય કે ના રસ કહેવાય, પણ એ રસ કેટલો હાલે છે તમારો જોવાનું. એ રસ હાલે છે ચાલે પછી સબ્જેક્ટ ચેન્જ થઈ જાય. છતાંય સેન્ટર ઓફ ગ્રેવિટી હોય બધાને. રસ પ્રગટ કરી શકે. હે રસ પ્રગટ તમે કેમ આ લૂછવાનું તમને કેવું ગમે છે? આ બધું ના એટલે તમે આખા ગુમ થઈ જાઓ. તમે અહીંયા કાંઈ નહીં, વાં જઈ આવો, વાં સાફ કરી આવો, વાં સાફ કરી આવો, તો એ તમારું એસન્સ છે. એ પાછો આવતા જન્મે આવે. એ આવે, આ આવશે. આપણે રસ પ્રગટ કરી શકીએ. સમજો આ સત્સંગ છે, ખૂબ હાંડલા કરી વચન ખૂબ સાંભળતા હોય તો એ રસ પ્રગટ થાય. ના એટલે એમ રસ ન થાય. દાખલા તરીકે તમે ભલે સાંભળ્યું, પછી જીવન સવારથી હાન લગીને માનો કે અડધી કલાક સાંભળ્યું, એ સાંભળ્યું પછી તમે સવારથી હાન લગીને જે જીવન જીવો છો એ તો એનાથી વિરોધનું છે, તો એ કેવી રીતે કામ આપે? તો કામ ના આપે. आप सिर्फ एंटरटेनमेंट के लिए सुनते हो, ऐसा आप मान लो कि कोई एंटरटेनमेंट तो बस म्यूजिक में मजा आता है. पर कबीर का हो कि मूवी का गाना ના એટલે અંદરનો રસ, તમારો રસ. માનો કે બીજા લોકો એમ કે છે આધ્યાત્મ બહુ ઊંચું છે એટલે તમને રસ પડે, એ તમારો રસ નથી, એ હિપ્નોટિઝમ છે. તમારો ઓવન રસ જે હોય ને એ કામ લાગે. એ હિપ્નોટિઝમ હોય એમાંથી કેવી રીતે બહાર? હિપ્નોટિઝમમાંથી ધીરે ધીરે ભગવાન બહાર કાઢ્યા. એટલે એમ કે અઘરું કામ છે, એમ કે હેલું કામ નથી. એમ આ કુદરત જ મારીને કાઢતા હોય, તો કોઈ નીકળે એમ નથી. હું તમને એમ કહું કે તમે આમ કરો એટલે આમ જ થવાનું છે, તમે ન માનો મારું, એટલે માનવા જ તૈયાર ન થાવ. સવાલ જ ક્યાં છે? મને તો દેખાતું હોય કે આટલું કરે તો એક ક્લાસ થઈ જાય, ન કરે, સવાલ જ. એટલે પ્રોબ્લેમ શ્રદ્ધાનો બહુ છે. માણસમાં અત્યારે શ્રદ્ધા નામની વસ્તુ જ નથી. દેખાવાનું તો હરખું જોઈને કઈ દેખાવામાં તો ચોખ્ખું. એટલે એની અંદર તમે ગમે એ જવાબ દો, એને અશ્રદ્ધા એ અશ્રદ્ધા રહેવાની. એ તો અંદરનો અહેસાસ થાય ને કે આને ખબર પડે છે તો થાય, નકર ન થાય. અને આ બધી વસ્તુ કેવી હોય કે આપણે અત્યારે એ લોકોના બહારના વ્યક્તિ કહેવાય. માનો કે આપણે અત્યારે બેઠા છીએ ને અત્યારે શાંતિ આવે, આનંદ આવે કે બીજું કંઈક ઘટના થાય તો એ આપણને એક્સપિરિયન્સ છે. તમને આજુબાજુ લોકોને એક્સપિરિયન્સ, એ લોકોને એક્સપિરિયન્સ નથી. એ લોકોને તો ખાલી હું વાત કરું છું એનો જ એક્સપિરિયન્સ છે. યાસ્મીનબેન જે કહેતા હતા ભાઈ કે આ કેવી રીતે રસ એટલે ઊભો થાય, તો આપણે ધારો કે અત્યારે આ જન્મે એટલી તો સમજમાં પહોંચ્યા કે ભાઈ હવે શબ્દો વિચારથી કાંઈ નહીં થાય, પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યા સિવાય કંઈ નહીં થાય, તો એ આગળ ફોરવર્ડ થાય કે એ ફોરવર્ડ થાય. રસ તમારો હોય ને તમે ટ્રાય કરતા રહો. શું થાય કે આવતા જન્મે પછી 50 વર્ષ બગાડી શબ્દોમાં જ ફાંફા મારો. હા એટલે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે જેટલા રહ્યો, એટલે તમે તમારી હારે જ રહ્યો છો. પ્રેઝન્ટ મોમેન્ટનો અર્થ એમ છે હું મારી હારે છું, એમ બીજું આમાં કાંઈ નથી. એમ કે આપણે આપણને પ્રેમ કરી છીએ એમ. એટલે ઓલું કરું છું રેગ્યુલર સંકલ્પ, પ્રાણાયામ, એનાથી તો બહુ જ સારું. ના એ તો સરસ જ છે. ના એનાથી મનની
તમને તમારી ઊંઘની ક્વોલિટીમાં ફરક પડી જાય. ઘણો ફરક. હા મમ્મી જ્યારે તે રસનું જે કહેતા હતા કે આ જે જ્ઞાન આવે છે તો એમ કેટલી વાર કહે છે ને સંતો કે અંદર બીજ રૂપે વયું ગયું તો એ પછી જ્યારે તમે પાઓ અને ત્યારે પાણી પાઓ તો એ વસ્તુ એવા ટાઈપનું કે જે હાયરનું જ્ઞાન આવે છે એ કોઈ તો મેમરીમાં સ્ટોર થઈ જાય છે. ના, હાયરનું જ્ઞાન જાય છે એટલે એમાં એવું હોય કે એ હાયરનું જ્ઞાન તમારા લેવલ કરતાંય વધારે ઊંડાણથી જતું હોય. જ્યારે એની હાજરી હોય ને ત્યારે એ જે અલગ મેમરીમાં જાય એટલે આપણને એ ખબર ન હોય કે આ ઓમાંથી આવ્યું છે કે ઓમાંથી આવ્યું છે. આપણને એમ લાગે કે મને ખબર પડી, એવું નથી હોતું. એટલે એ બધી વસ્તુ જમા થતી હોય એ બધી. કેમ કે પેલા જે સમજ હતી અને અત્યારે જે સમજ છે એમાં તો એમ લાગે કે ઘણો ફરક પડી ગયો, જમીન આસમાન. પેલા તો હાવ કંઈ વ્યવહારિક સમજ. ના એટલે તમારું જનરલ નોલેજ એટલે કમ્પેરિટિવ જે આધ્યાત્મનું જ્ઞાન, ઇન્ફોર્મેશનનું જ્ઞાન એમ વધ્યું હોય, પણ ચેતનાની દ્રષ્ટિકોણથી કાંઈ બદલાવટ નથી. કારણ કે એના માટે પ્રેઝન્ટ મોમેન્ટ. હા, એના માટે ચેતનાનું પરિવર્તન સહેજે નથી હોય. આપણે ત્યારે જે જગ્યાએ હોય એ જ, ત્યારે જે કોન્ફ્લિક્ટ હોય એ જ અત્યારે હોય પણ છતાંય ઓમ ઇન્ટેલેક્ચ્યુઅલ રીતે તમારો વિકાસ થયો હોય એટલે એ જ ઇવોલ્યુશનની પ્રક્રિયા કહેવાય ને. પરમાત્માએ આ બધું રાખ્યું છે તો ધીરે ધીરે થતું જાય અને ધીરે ધીરે પછી એમાં રસય થતો હોય. માનો કે આ રસ અત્યારે માનો કે આલિસાબેન તમને તો એમ થાય કે વિનુભાઈ ખુશ થશે એટલે આપણે હાલો કરો, વાંચો, બધું કરો, તો એ ભગવાને મારા નિમિત્તે કરીને એને રસ તો ઊભો કરાવે છે ને અત્યારે. એ રસ ધીરે ધીરે એટલે એ જ આપણું ધીરે ધીરે એસન્સ બનતું જાય. એટલે ભગવાન આપણા માટે શું કરે છે આપણે અંદાજ ન કરીને એવું કરે છે. એનો રસ એટલો બધો ન હોય. એમ કે વિનુભાઈ આના વખાણ કરશે, વિનુભાઈ આને વેરીફાઈ કરશે તો બહુ ખુશ થાય એટલે એ રીતે કરતા હોય.